નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાત યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, આજે આપણે એક વાત કરવાના છીએ કે જે પણ આંગણવાડી વર્કર તેડાગરની ભરતીમાં અરજીઓ માટે મામલતદારના દાખલાની ગૂંચ ઉઠી છે અને એ મળતી વિગતો મુજબ આંગણવાડી વર્કર અને તેડાગરની ભરતી માટે જે ઓનલાઈન ફોર્મ જે તારીખ 7/11થી લઈને તારીખ 30/11 સુધી ભરાશે। તો હવે આપણે તમામ માહિતી જોઈએ તે પહેલાં જ ગુજરાતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી તમને આવનારી ભરતીની અપડેટ જલ્દી મળી રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। આંગણવાડી વર્કર તેડાગરની ભરતીમાં અરજીઓ માટે મામલતદાર દાખલાની ગૂંચ। રાપર તાલુકાના તલાટીઓ રજા પર જતાં સ્થાનિક અરજદારો મુશ્કેલીમાં। તો સરકાર દ્વારા કચ્છ સહિત ગુજરાતમાં આંગણવાડી વર્કર તેડાગરની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે। જો કે તેમાં અરજી કરનાર સ્થાનિક રહેવાસી હોય અંગે મામલતદારના દાખલાની ગૂંચ વચ્ચે રાપર તાલુકાના તલાટી મામલતદાર રજામાં જતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે। મળતી વિગતો મુજબ આંગણવાડી વર્કર અને તેડાગરની ભરતી માટે ઓનલાઈન ફોર્મ તારીખ 7/11થી લઈને તારીખ 30/11 સુધી ભરાશે, જેમાં સંબંધિત અરજદાર બહેનોને ધોરણ 10 અને 12નું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, લગ્ન નોંધણી પ્રમાણપત્ર ઓનલાઈન અપલોડ કરવાનું છે। આ આધારો હોવા છતાં પણ સ્થાનિકો રહેવાસી હોવા અંગે મામલતદારનો દાખલો ઓનલાઈન રજૂ કરવાનો છે। આ માટે નિયમિત ફોર્મ ભરી તેમાં ગામના 2 સાક્ષીઓની સહી કરવા તેમજ સંબંધિત તલાટીની સહી સિક્કો સાથે એક સોગંદનામું પણ રજૂ કરવાનું છે। એક સોગંદનામું માટે અરજદારોને નોટરી વકીલ પાસે નોટરાઇઝ કરવા તેમજ તાલુકા મથકે મામલતદાર કચેરીએ ફોર્મ જમા કરાવવા સહિત રૂપિયા 500થી વધુનો કુંભો લાગે છે। રાપર તાલુકાના તલાટીઓ રજા પર જતાં તાલુકાની બેરોજગારોના બહેનોને આંગણવાડી વર્કર તેડાગરની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી રહી છે। તાલુકાના 97 ગામો અને 215 વાર્ડોની બહેનો ગ્રામ વિસ્તારમાંથી મામલતદારના દાખલા માટે તાલુકા મથકોએ ધક્કા ખાય છે। આ મામલે વાગડ માનવ વિકાસ ટ્રસ્ટ ગાગોદરા પ્રમુખ ધારાભાઈ કાલાભાઈ ભરવાડે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી સંબંધિત તલાટીઓ મામલતદારને હાજર રાખી તાત્કાલિક દાખલો કાઢી આપવાની માંગ કરી છે। તો મિત્રો, આ હતી આજની અપડેટ। તો મળીશું કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।